નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર નંબર 6 બાયોલોજી વિભાગ બરોબર પેશીઓ ચેપ્ટરની ચર્ચાઓ કરતા હતા અને આપણે ગયા લેક્ચરમાં જોયું કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી કઈ રીતે એકબીજાથી અલગ પડે છે. સાથે પહેલા તો પેશી કેને કહેવાય એ શીખા, પછી તો કે એક વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો સામાન્ય તફાવત જોયો. અને હવે આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ પેશીનો વિગતે અભ્યાસ શરૂ કરવાના છીએ બરોબર. તો વનસ્પતિ પેશી એટલે કે વનસ્પતિમાં જે પેશીઓ આવેલી છે એમાં કયા કયા પ્રકાર પડે છે અને એનું કાર્ય શું છે, એ સિવાય એમાં કેવા કેવા કોષો આવેલા હશે. આપણને ખબર જ છે કે એક નિશ્ચિત કાર્ય કરવા માટે કોઈ ચોક્કસ કોષોનો સમૂહ ભેગો થાય તો એને શું બનાવે, તો કે પેશી બનાવે છે. હવે જો વનસ્પતિ પેશીમાં વાત કરું તો એમાંની પહેલી પેશી એટલે કે વર્ધનશીલ પેશી. પણ વર્ધનશીલ પેશીને ભણતા પહેલા આપણે એક સામાન્ય પ્રવૃત્તિ જોશું. એના આધારે તમને ખબર પડશે વર્ધનશીલ પેશી છે એ શું કાર્ય કરે છે, અથવા તો એમાં કેવા કેવા પ્રકારની બીજી પેશીઓ આવેલી છે જે વનસ્પતિમાં કેવી કેવી વૃદ્ધિ કરે છે. નામ ઉપરથી ખબર પડી ગઈ હોય કદાચ, વર્ધનશીલ એટલે કે કંઈક આગળ વૃદ્ધિ કરતી હશે. તો વર્ધનશીલ પેશીમાં પહેલા આપણે પ્રવૃત્તિ 6.1 સમજી. તો શું કરવાનું છે, તો કે જો બે કાચના બીકર અથવા તો કાચના પાત્ર જાર, બે જાર લેવાની છે, પાત્ર લેવાના છે. એની ઉપર ડુંગળીને ઊંધી મૂકવાની છે. કેને? ડુંગળીને ઊંધી મૂકવાની છે. અને હવે શું કરવાનું છે, તો કે હવે આ પાત્રને પાણીથી ભરી દીધું, એની ઉપર ડુંગળીને ઊંધી મૂકી અને હવે આ પાત્રને જ્યાં સૂર્યપ્રકાશ હવા મળે ત્યાં રાખી દેવાનું. હવા, પાણી, સૂર્યપ્રકાશ, પાણી તો નીચે છે એટલે મળશે, સ્વાભાવિક વાત છે, પણ જ્યાં હવા અને સૂર્યપ્રકાશ મળે એવી જગ્યાએ ગોઠવી દેવાનું છે. અમુક દિવસો સુધી અવલોકન કરી રાખવાનું છે કે શું શું અવલોકન જોવા મળે છે બરોબર. અને પછી તમે એના તારણો કાઢવાના છે. તો જોશો તમે કે ડુંગળીના જે મૂળ છે એ મૂળનો વિકાસ થયેલો જોવા મળશે અમુક દિવસો પછી. એટલે કે આ મૂળની લંબાઈમાં વધારો થયેલો જોવા મળશે. હવે શું કરવાનું છે, તો કે આ પાત્ર A હતું અને આ પાત્ર B હતું. હવે શું કરવાનું છે, તો કે હવે આપણે એક કાતર લેવાની છે અને કાતરની મદદથી કોઈ પણ એક A અથવા તો B એની જે ડુંગળી છે એના મૂળ છે એને શું કરી દેવાના છે, કાપી નાખવાના છે. એટલે કે આ કાપી નાખ્યા. તો હવે આ જે ડુંગળી છે એના મૂળને મેં શું કરી નાખ્યું, તો કે કાપી નાખ્યા. પહેલા શું કરવાનું છે, પાત્ર લેવાનું છે, એની ઉપર ઊંધી ડુંગળી ગોઠવવાની છે. એટલે કે આપણે જે ડુંગળીના મૂળ છે એ પાણીમાં ડૂબેલા રહીએ એવી રીતે. પછી અમુક દિવસો સુધી અવલોકન કરવાનું છે. તો તમે જોશો કે જેમ જેમ દિવસો વધતા જશે તેમ તેમ મૂળની લંબાઈ છે એ વધતી જશે. મૂળ છે એ વિકાસ પામતા જોવા મળશે. સામાન્ય ગામડાના વિદ્યાર્થીઓ હોય અથવા તો તમારી ઘરે ચોમાસાની ઋતુ હોય ને ક્યાંક ભેજવાળા વાતાવરણમાં જો ડુંગળી સંપર્કમાં આવી હોય તો પણ તમે આ રીતનું જોતા હોવ છો બરોબર. તો એ રીતે શું કરવાનું છે, તો કે પહેલા ડુંગળીને ઊંધી મૂકવાની છે અને ડુંગળીના મૂળ છે એનું અવલોકન કરવાનું છે. તો તમે જોશો અમુક દિવસો સુધી ડુંગળીના મૂળની લંબાઈ વધશે. પછી શું કરવાનું છે, તો કે પછી કાતર લઈ અને કોઈ પણ એકના કાપી નાખવાના છે મૂળ. હવે શું કરવાનું છે, તો કે હવે અવલોકન કરવાનું છે. તમને 3 અવલોકન આપું છું, એમાંનું તમારે જોતું જવાનું અને વિચારતું જવાનું કે આમાંથી શું થશે. પેલું કે મૂળ કાપ્યા પછી પણ ડુંગળી છે એ આના જેટલી જ વધશે. મતલબ કે બેયની લંબાઈ સરખી રીતે જ વધશે. કાપી નાખ્યું તો કઈ ફેર પડશે નહીં. બીજું કે આની લંબાઈ વધશે પણ આની લંબાઈ અટકી જશે, એટલે કે અહીંયાથી વધશે નહીં. ત્રીજું કે આની લંબાઈ વધશે પણ આની વધશે પણ આના કરતા ઓછી. આમાંથી તમને શું કયું અવલોકન સાચું જણાય છે એ જરાક નોંધવાનું છે. તો શું થશે, જો પેલા
દિવસો વધતા હતા એમ શું થતું હતું? તો કે ડુંગળીના મૂળની લંબાઈ વધતી હતી. હવે શું થશે? તો કે જ્યારે તમે ડુંગળીના મૂળને કાપી નાખશો તો જે ડુંગળીના મૂળ છે એની વૃદ્ધિ છે એ કોની સાપેક્ષે ઘટી જશે. મતલબ કે આ છે, આના 3-4 દિવસ પછી જોયું તો આના મૂળ છે એ 2 સેન્ટીમીટર જેટલા વધ્યા હતા, તો આના જોશો તો તમે અડધો સેન્ટીમીટર અથવા તો 1.5 સેન્ટીમીટર જેટલા જ વધ્યા હશે. ટૂંકમાં કહું તો આના કરતા આની વૃદ્ધિ છે એ ઘટી જશે. તો આના પરથી ખબર પડે, તમને તારણ આવે, એક ખ્યાલ આવે કે ડુંગળીના મૂળના કંઈક એવા કોષો છે કે જે આગળ વૃદ્ધિ ધરાવે છે, આગળ વૃદ્ધિ કરાવે છે. હવે જો એને જ તમે કાપી નાખશો તો શું થશે? તો કે એની વૃદ્ધિ છે એમાં ઘટાડો આવશે. તો આના પરથી આપણે વર્ધનશીલ પેશી છે એના પ્રકારોને સમજવાના છે. વર્ધનશીલ પેશી છે એના 3 પ્રકાર પડે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. હવે જો વર્ધનશીલ એટલે તો તમે બધા જાણી ગયા કે વર્ધનશીલ એટલે કે કાંઈક લંબાઈમાં વધારો કરવાનું કામ કરે છે, બરોબર? તો વર્ધનશીલમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી. હવે આને તમે નામ ઉપરથી નામ એવા ગુણ તરીકે ઓળખી શકો. કઈ રીતે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે ક્યાં આવેલી હશે? તો કે મૂળમાં. મૂળ એક તો જો મૂળની લંબાઈમાં વધારો થાય. બીજું તમે જો નવું ક્યાંકથી છોડ ઉગતું હોય તો તમે જોશો કે ઉપર એની ડાળખી છે એની ટોચમાં શું થાય કે ધીમે ધીમે વધારો થતો હોય. એટલે કે મૂળ અને પ્રકાંડમાં, બરોબર, મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે. એટલે કે આનું સ્થાન ક્યાં હશે? તો કે મૂળિયું લઈ લ્યો કે પ્રકાંડ લઈ લ્યો, ડાળી લઈ લ્યો, બેના ટોચના ભાગે હશે. બીજું સ્થાન તો ખબર પડી ગઈ. આ કાર્ય શું કરશે? તો કે કાર્ય મૂળની લંબાઈમાં વધારો કરવાનું કરશે. શું કરશે? મૂળની લંબાઈમાં વધારો કરવાનો. જો તમને પાઠ્યપુસ્તકમાં કંઈક આવી કંઈક આકૃતિ આપેલી છે, એમાં તમને આ ભાગ છે, અહીંયા શું લખેલું છે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો ક્યાં આવેલા છે? તો કે અહીંયા ક્યાંક આવેલા છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે કે મૂળના ટોચના ભાગે. મૂળ લ્યો તો એનું ટોચનો ભાગ, અથવા તો પ્રકાંડ લ્યો, ડાળી લ્યો તો એના ટોચના ભાગે કોણ આવેલું હશે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. જે શું કરે? તો કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. ચાલો બીજું કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એમાં તો સમજી ગયા કે આપણે મૂળ અને પ્રકાંડના પર્ણમાં વૃદ્ધિ કરે. પણ તમે જો તમારી નવી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ જો તમે જૂની ટેક્સ્ટબુક આપણી જે જીસીઆરટીની હતી એમાં જોશો તો આ પ્રકારની વૃદ્ધિને એને પ્રાથમિક વૃદ્ધિ તરીકે ગણાવી છે. પ્રાથમિક વૃદ્ધિ એટલે કે તમને પ્રશ્ન પૂછે કે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ કઈ પેશી દ્વારા થાય છે, તો તમારે વર્ધનશીલ પેશી કરતા અગ્રસ્થ વર્ધનશીલ પેશી તમે લખો તો એ નજીકનો આન્સર કહેવાય. એટલે કે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ કરતી પેશી કઈ? તો એનો જવાબ આવશે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી શું કરે? તો કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. બીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય એટલે ક્યાં હશે? તો કે પાછળના ભાગમાં, નીચેના ભાગે, પાછળના ભાગમાં અથવા તો નીચેના ભાગે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે જો પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ ક્યાં હોય? તો કે પાર્શ્વ ભાગે હોય. એટલે કે આ રીતે હોય અહીંયા, બરોબર. આ પેશીનું કામ શું? તો કે જો વનસ્પતિ આમ તો વધે છે, સાથે સાથે આપણે જોતા હોય તો નાનું વૃક્ષ હોય તો એનું થળિયું કેવું હોય? પાતળું હોય. પણ જેમ જેમ મોટું થતું જાય એમ થળિયોમાં શું થાય? એનો ઘેરાવો વધે. એટલે કે ઈ છે એનો ઘેરાવો વધે. તો ઘેરાવો વધે એટલા માટે જ એની પકડ કેવી બને? મજબૂત બને. તો એ મજબૂત પકડ બનાવવા માટે જે પેશી છે કે જે ઘેરાવો વધારે છે, શું કરે છે? ઘેરાવો વધારે છે. એ જ કોણ છે? એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કામ શું? તો કે વનસ્પતિમાં એનો ઘેરાવો વધારવો, એનો ફેલાવો વધારવો.
એનો પરિઘીય વિસ્તાર વધારે. શું વધારે? પરિઘીય વિસ્તાર વધારે છે. પરિઘીય વિસ્તાર વધારે છે. પરિઘીય વિસ્તાર એટલે એનો ફેલાવો. જો થડ હશે તો થડની જાડાઈ વધશે. એ જાડાઈ વધવા પાછળનું કારણ શું છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પરિઘીય વિસ્તારમાં ખબર પડે કે વનસ્પતિ હોય તો એના તમે ગણિતમાં ભણો છો કે ગોળાકાર એનું થડ હોય, બરોબર? તો એ ગોળાકાર હોય એટલે પરિઘીય કહેવાય. જો ખૂણાવાળું હોય તો એને શું કહી? તો કે એને પરિમિતિ ધરાવે એમ કહી. પણ આ શું છે? તો કે પરિઘીય વિસ્તાર, ગોળાકાર વિસ્તાર. વર્તુળ છે તો વર્તુળની રિંગ લ્યો તમે લોખંડની, તો એ ખાલી લોખંડનો જે ભાગ છે, જે રિંગ છે, અથવા તો તમે ઓલી બંગડી લ્યો તો બંગડીમાં જે કાચનો ભાગ છે, અથવા તો જે પ્લાસ્ટિક આવેલું છે, તો એને શું કહેશો તમે? તો કે એને પરિઘ કહેશો. એટલે કે ખાલી રિંગ જેવો વિસ્તાર. તો એ પરિઘીય વિસ્તાર વધારે છે કોણ? તો પરિઘીય વિસ્તાર વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા વધે છે. તો આને કેમ પ્રાથમિક વૃદ્ધિ કહેતા હતા? એમ આને જૂની ટેક્સ્ટબુકમાં દ્વિતીયક વૃદ્ધિ કહે છે. શું કહે છે? દ્વિતીયક વૃદ્ધિ. તમારી નવી ટેક્સ્ટબુકમાં નથી, અગેન કહી દઉં, બરોબર? આ ખાલી તમારી માહિતી માટે છે, વધુ જાણકારી માટે, જેથી કરીને તમને ખબર પડે. તમને કોઈક પૂછે કે પ્રાથમિક વૃદ્ધિ કઈ પેશી દ્વારા થાય, તમે કહી શકો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. એવી રીતે દ્વિતીયક વૃદ્ધિ કઈ પેશી દ્વારા થાય? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી, બરોબર? તમે આવો જવાબ આપી શકો. તો આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિશેની વાત. જો અગ્રસ્ત વર્ધનશીલ પેશી શું કરશે? તો કે એની લંબાઈમાં વધારો કરશે. સાથે સાથે એના મૂળ પણ શું થશે? તો કે લંબાઈમાં વધારો થશે, અને જમીનમાં તો કે વધારે ઊંડા જશે. તો મૂળ અને પ્રકાંડ ના લંબાઈમાં વધારો કરતી પેશી કઈ? તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. એવી રીતે પ્રકાંડ નો ઘેરાવો અથવા તો એનો ફેલાવો કરતી પેશી કઈ? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, કે જે પશ્વ ભાગે આવેલી હોય અને એની પ્રકાંડની શું કરે? તો કે ફેલાવો કરે, ઘેરાવો કરે વધારે. એના પછી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો કે આંતરગાંઠ પાસે, અથવા તો પર્ણના તલ પ્રદેશમાં. સમજો, જો તમને કંઈક આવી રીતે આકૃતિ આપેલી છે અને અહીંયા કંઈક આમ દર્શાવેલું છે, બરોબર? આ પેશી કઈ છે? તો કે આ પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે જો આના કરતા તમને એક બીજું ઉદાહરણ દઉં. આંતરગાંઠ કેને કહેવાય? તો કે આંતરગાંઠ એટલે તમે ઓલો શેરડીનો છોડ જોયો હોય તો એમાં આમ તમને અમુક જગ્યાએ આમ શું જોવા મળે? તો કે આમ ગાંઠ જોવા મળે. શું જોવા મળે? ગાંઠ. એને આંતરગાંઠ કહેવાય, બરોબર? એ આંતરગાંઠમાં કયા પ્રકારની પેશી આવેલી હોય? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે કે એ આંતરગાંઠ પાસે કઈ પેશી હશે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સાથે સાથે પર્ણના તલ પ્રદેશમાં, પર્ણનો તલ પ્રદેશ. તલ પ્રદેશ એટલે તમને ખબર પડે, જેમાં તમે ઓલું શિરા વિન્યાસ જોવો છો. શું જોવો છો? શિરા વિન્યાસ. શિરા વિન્યાસ એટલે ખબર છે ને? જો દાખલા તરીકે કોઈ એક વૃક્ષનું પાંદડું લીધું અને તમે આમ સૂર્યપ્રકાશ સામે રાખો એટલે એમાં અલગ અલગ આમ અંદર રેસાઓ દેખાય. તો એ રેસાઓને શું કહેવાય? તો કે શિરા વિન્યાસ. તમે જે શિરા વિન્યાસ જોવો છો એના બે પ્રકાર પડે, એક સમાંતર શિરા વિન્યાસ ને એક જાલાકાર શિરા વિન્યાસ. સામાન્ય વૃક્ષ જે આપણા જે જોવું, બરોબર, તેમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. પણ સમાંતર શિરા વિન્યાસ જો તમારે જોવો હોય તો મકાઈનું પાંદડું, મકાઈના પાંદડામાં લેશો એટલે બધા રેસા કેવા જોવા મળશે? સીધા જોવા મળશે, સમાંતર જોવા મળશે. તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. તો એ જે જોવો છો તમે સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ, એમાં જે પર્ણનો જે તલ પ્રદેશ છે એમાં જે પેશી આવેલી છે એને શું કહે? તો કે એ પણ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. એ તલ પ્રદેશનો શું કરશે? વિસ્તાર વધારશે. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો કે એ આંતરગાંઠ હોય, એ આંતરગાંઠનો વિકાસ વધારે. એના સિવાય પર્ણના તલ પ્રદેશમાં પણ શું કરે? તો કે એનો પણ ફેલાવો કરે. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી ક્યાં હોય? તો કે આંતરગાંઠ પાસે અને પર્ણના તલ પ્રદેશમાં જોવા મળે. કઈ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આ વર્ધનશીલ પેશી વિશેની વાત હતી. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. એક અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય શું? કે મૂળ અને પ્રકાંડની ટોચના સ્થાને આવેલું હોય
અને એ શું કરે તો કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. બીજું કે આ પ્રકારની વૃદ્ધિને શું કહેવાય તો કે પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કઈ પેશી દ્વારા થાય તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી દ્વારા. એના સિવાય પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું તો કે ક્યાં આવેલી હોય પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડની અથવા તો જે ડાળી આપણે જે થડ કઈ બરોબર જે એનો આધાર આપે છે વનસ્પતિને એના પાછળના ભાગે આવેલી હોય એટલે કે એનો ઘેરાવો વધારે. શું કરે ઘેરાવો વધારે એટલે વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ છે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિનો ફેલાવો વધારશે એની પકડ મજબૂત બનાવશે એ પેશી કઈ તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. સાથે સાથે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે ક્યાં આવેલી હોય તો કે આંતરગાંઠ પાસે. આના માટે મેં તમને અલગ એક બીજું ઉદાહરણ દીધું કે શેરડીનો તમે છોડ જોવો તો શેરડીમાં અમુક અંતરે ગાંઠ આવેલી હોય તો એ શું છે તો કે એ આંતરગાંઠ પાસે કઈ પેશી આવેલી છે તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સાથે પર્ણના તલ પ્રદેશમાં પણ કઈ તો કે આ પ્રકારની પેશી જોવા મળે છે. હવે આ જે વર્ધનશીલ પેશી છે એના પ્રકાર તો જોઈ ગયા. હવે એના જે કોષો છે વર્ધનશીલ પેશીના કોષો આપણે કોષો જોડાય એટલે પેશી બને તો એ વર્ધનશીલ પેશીમાં કેવા કેવા કોષો આવેલા છે અને એની લાક્ષણિકતા શું હોય તો વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતા એના લક્ષણો તો વર્ધનશીલ પેશીના કોષો કેવા હશે તો કે વર્ધનશીલ પેશીના કોષો સક્રિય હશે. કેવા હશે ખૂબ જ સક્રિય હશે. વર્ધનશીલ પેશી છે એ કેવા તો કે ખૂબ જ સક્રિય કોષો ધરાવે. હવે દેખીતી વાત છે કે શું થાય તો કે વર્ધનશીલ પેશી છે એ વિકાસ પામે તો શું થાય તો કે વર્ધનશીલ પેશી છે એ એક પછી એક નવા કોષો બનાવતી જશે જેને કહેવાય વિભાજન. શું કહેવાય વિભાજન. યાદ રાખજો મિત્રો એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયાને વિભાજન કહેવાય. તો વિભાજન એટલે શું તો કે નવા કોષનું નિર્માણ કરવું. એ નવા કોષનું નિર્માણ કરતી જશે એટલા માટે એની શું થશે તો કે એની ઊંચાઈમાં વધારો થતો જશે. હવે જો ઊંચાઈમાં વધારો થયો એટલે એનું શું થયું તો કે વિભાજન થયું. તો એ કોષો છે આપણે હમણાં આગળ જોશું એ કોષો છે એ શું તો કે પાછળના જે કોષો છે એ ધીમે ધીમે શું થશે તો કે સ્થાયી થશે. આગળના કોષો વિભાજન પામતા જશે તો જે કોષ વિભાજન પામી ગયેલો છે એ પછી એક સમયે વિભાજન પામવાનું બંધ કરી દે એટલે કે એનું સ્થાન નિશ્ચિત થઈ જાય સ્થાયી થઈ જાય ત્યારે એક નવા પ્રકારની પેશી બને. એનો આપણે થોડીક વાર પછી અભ્યાસ કરીએ બરોબર. તો ખૂબ જ સક્રિય કોષો ધરાવે છે. બીજું શું તો કે બીજું પાતળી કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે છે. પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ. હવે આના જે કોષો છે એમાં કોષ દિવાલ આવેલી હોય સામાન્ય વાત છે તમે બધા સમજો પણ છો કે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ જોવા મળે તો આમાં કોષ દિવાલ હોવી સ્વાભાવિક છે. પાતળી કોષ દિવાલ બરોબર. આપણે એ પણ જાણી છીએ ધોરણ 9માં જ આપણે 5મા ચેપ્ટરમાં જ અભ્યાસ કર્યો બરોબર કે કોષ દિવાલ છે એનું કાર્ય શું હોય. તો હવે આમના જે કોષો છે એ કોષ દિવાલ ધરાવે છે સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ. મોટા ભાગની 99% વનસ્પતિ છે એમાં તમારે આ એક પોઈન્ટ લખી જ નાખવાનો કે એની કોષ દિવાલ છે એ શું તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. એના સિવાય આ જે કોષો છે એમાં કોષરસ કેવો છે તો કે ઘટ્ટ છે. ઘટ્ટ કોષરસ ઘટ. આ કોષોમાં ઘટ્ટ કોષરસ આવેલો. કોષરસ છે એ કેવું તો કે ઘટ્ટ માધ્યમમાં જોવા મળે છે. બીજું રસધાની ધરાવતા નથી. રસધાની ધરાવતા નથી. હવે જો રસધાની ધરાવતા નથી એટલે કે રસધાનીનું કામ શું તો આપણે ચેપ્ટર નંબર 5માં શીખી ગયા કે રસધાની છે એ અલગ અલગ કોષીય દ્રવ્ય છે એનો શું કરે તો કે સંગ્રહ કરતી કોથળીઓ છે. તો કોષીય દ્રવ્યનો સંગ્રહ કરતી કોથળીઓ છે. તો આ પ્રકારના કોષો છે એને કોષીય દ્રવ્ય છે એ શું છે તો કે ઓછી માત્રામાં હોય છે આ પ્રકારના કોષોમાં. એટલા માટે એને રસધાની છે એની જરૂર પડતી નથી અને કદાચ હોય તો કેવી હોય છે તો કે અત્યંત નાની હોય છે. મોટા ભાગના કોષોમાં હોતી જ નથી તો રસધાની ધરાવતા નથી.
તો આ વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતા લક્ષણો હતા એના, બરોબર, કે કેવા કેવા લક્ષણો ધરાવે. કોષોરિયા એ ખૂબ જ સક્રિય હોય. એ સક્રિય કેમ હોય એ પણ આપણને ખબર છે, કારણ કે એની વૃદ્ધિ કરવાની છે. એટલે કે એક પછી એક એમ શું કરવાનું છે તો કે કોષો બનાવવાના છે, વિભાજન પામવાનું છે. એટલા માટે કહેવાતું કે ખૂબ જ સક્રિય હશે. સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવશે, પાતળી કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત. એના સિવાય કે ઘટ કોષ રસ હશે. કોષ રસ કેવો હશે? ઘટ. અને છેલ્લું કે રસધાની ધરાવતા નથી. હવે જો મિત્રો શું થશે તો કે હવે આ જે વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશી છે એના દ્વારા જે કોષો છે એ શું થાય તો કે નિર્માણ પામે છે. એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. શું થાય? કોષ વિભાજનની પ્રક્રિયા. કોષ વિભાજનની પ્રક્રિયા થશે એટલે શું થશે તો કે એ છે એની ઊંચાઈ વધશે. એટલે કે એક પછી એક એમ નવા કોષ બનશે. તો જે કોષ બની ગયો છે એ શું થશે તો કે એ ધીમે ધીમે એક સમયે સ્થાયી થઈ જશે. એટલે કે એક સ્થાયી પેશીનું નિર્માણ કરશે. વર્ધનશીલ પેશીમાંથી કેવી પેશી નિર્માણ પામશે? સ્થાયી પેશી. એ ક્રિયાને વિભેદીકરણની પ્રક્રિયા કહેવાય. આપણે જોઈએ હમણાં, બરોબર, સરળ સ્થાયી પેશી ભણીએ ત્યારે જે વર્ધનશીલ પેશી છે એમાંથી જ નિર્માણ પામે છે એવું કહેવા માંગુ છું. એ વનસ્પતિની જે સરળ સ્થાયી પેશી છે એ કેમાંથી નિર્માણ પામે તો કે એ વર્ધનશીલ પેશીમાંથી નિર્માણ પામે છે. એક પેશી ભણ્યા વર્ધનશીલ પેશી અને બીજી આવશે સ્થાયી પેશી. વનસ્પતિ પેશી એના બે ભાગ, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, બરોબર. પણ એ સ્થાયી પેશી છે એ કેમાંથી નિર્માણ પામે તો કે વર્ધનશીલ પેશીમાંથી જ નિર્માણ પામે છે. આપણે જોશું. પેલા યાદ રાખજો, વનસ્પતિ પેશી એના બે પ્રકાર, એક વર્ધનશીલ પેશી, એક સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના કોષો છે એ શું કરે તો કે કોષ વિભાજન પામીને જે વનસ્પતિ છે એની વૃદ્ધિ કરે. જ્યારે સ્થાયી પેશી શું હશે તો કે સ્થાયી પેશી હશે એમાં કોષ વિભાજનની પ્રક્રિયા જોવા મળશે નહીં. એટલે વનસ્પતિની આ વર્ધનશીલ પેશી હશે એ વિભાજન પામે છે અને વિભાજન હંમેશા જીવંત કોષોમાં જ જોવા મળે. એટલે વનસ્પતિની વર્ધનશીલ પેશી કેવા કોષો ધરાવે છે તો કે જીવંત કોષો ધરાવે છે. કેવા કોષો ધરાવે છે? જીવંત કોષો ધરાવે છે. હું એવું નથી કહેતો કે સ્થાયી પેશી મૃત કોષો ધરાવે છે, પણ વર્ધનશીલ પેશી હંમેશા કહું તો કે જીવંત કોષો ધરાવશે. કેમ તો કે એમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા તો જ શક્ય બને. હવે આ હતી વર્ધનશીલ પેશીની વાત, અને આના પરથી સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. મેં તમને કીધું એમ કે શું થશે? વિભાજનની પ્રક્રિયા થશે. વિભાજનની પ્રક્રિયામાં બીજી વિભાજન પામેલા કોષ છે એ એક સમયે સ્થાયી સ્વરૂપ લઈ લેશે અને અહીંયા પેશીનું બીજી પેશી સાથે જોડાઈ જશે. અને એ પેશી કઈ છે તો કે સ્થાયી પેશી છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, બરોબર, સ્થાયી પેશીનું કાર્ય શું છે.